હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 13 કે જેનું નામ છે ન્યુક્લિયસ. બરાબર? અને ઇંગ્લિશમાં એને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ આ ચેપ્ટર તમારી બોર્ડની એક્ઝામ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરી લઈએ. તો બોર્ડની એક્ઝામમાં એમસીક્યુની જો વાત કરવામાં આવે તો આ ચેપ્ટરમાંથી ટોટલ 5 માર્કના એમસીક્યુ પૂછાવાના છે. બરાબર છે? અને થિયરીની જો વાત કરવામાં આવે તો થિયરી જે છે એ ટોટલ 4 માર્ક્સની છે, એટલે એમાં તમને 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય. બરાબર છે? ટોટલ 2 માર્ક્સના 2 પ્રશ્નો છે. પણ તમને ખબર છે કે આ વર્ષે 2 વખત બ્લુ પ્રિન્ટ આવી હતી. તો જૂની જે બ્લુ પ્રિન્ટ હતી કે જેની અંદર તમને આંતરિક ઓપ્શન આપતા હતા, તો આમાં 2 માર્ક વાળા ટોટલ 3 પ્રશ્નો હતા. કેટલા પ્રશ્નો હતા? 3. અને એક આંતરિક વિકલ્પમાં અપાતો હતો. અને હવે તમને ખબર છે કે જનરલ વિકલ્પ આપવામાં આવશે. તો જનરલ વિકલ્પમાં પણ તમે વિચારો તો એ થિયરીના જે 4 માર્ક્સ છે એના 6 માર્ક્સ પણ થઈ શકે. થાય જ એવું જરૂરી નથી, પણ થઈ શકે. તો ટોટલ તમે ગણો તો 6 ને 5 11 માર્ક્સનું ચેપ્ટર થાય. તો ચેપ્ટર છે એ બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે? જરાય કચાશ રાખવાની થતી નથી અને એકદમ સહેલું ચેપ્ટર છે, અઘરું જરાય નથી. બરાબર છે? લેક્ચરમાં પૂરેપૂરું ધ્યાન આપશો તો 100% બધી જ વસ્તુ તમને હું ક્લિયર કરાવી દઈશ, એની ગેરંટી હું લઉં છું. રેડી? તો ચાલો શરૂ કરીએ આજનું લેક્ચર. આજનું ચેપ્ટર છે ન્યુક્લિયસ. બરાબર? હા. તો સૌથી પહેલો ભાગ આવે છે પ્રસ્તાવનાનો. તો ન્યુક્લિયસ ચેપ્ટરની પહેલાનું જે ચેપ્ટર છે એ હતું પરમાણુઓ. તો પરમાણુવાળા ચેપ્ટરમાં આપણે શીખ્યા કે સૌથી પહેલા પરમાણુ વિશેનું જે સંશોધન થાય છે, આ બધા મોડર્ન સાયન્સના ચેપ્ટર છે, મોડર્ન ફિઝિક્સ કહેવાય આને. બરાબર છે? પરમાણુ અને ન્યુક્લિયસ આ બંને મોડર્ન ફિઝિક્સનો જ એક ભાગ છે. ખરેખર આ 2 અલગ અલગ ચેપ્ટર નથી, પરમાણુ અને ન્યુક્લિયસ. તો પરમાણુનો જ બીજો ભાગ છે એ ન્યુક્લિયસ છે, પણ આપણને અલગ ચેપ્ટર તરીકે આપેલું છે. તો સંશોધન તમને બધાને ખબર છે કે પરમાણુનું સંશોધન થાય છે એમાં સૌથી પહેલા જે થોમ્સન છે એ સંશોધન કરતા હતા. E/m નો રેશિયો, બરાબર, ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુત ભારિત કણ, એમની શોધ એણે કરી નાખી હતી. એના પછી એમના શિષ્ય હતા જે થોમ્સન. બરાબર? જે થોમ્સનના શિષ્ય હતા રધરફોર્ડ. તો રધરફોર્ડ છે એમણે પણ ઘણા બધા પ્રયોગો કર્યા. બરાબર? આલ્ફા કણના પ્રકીર્ણન વાળા પ્રયોગનું સેટઅપ કરી દીધું. એના પાછા સ્ટુડન્ટ, એમના શિષ્યો જે હતા, એમણે આપણને શોધ કરીને આપી દીધી કે ન્યુક્લિયસની અંદર શું હોય, તો કે એક પરમાણુની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં બધું જ દળ છે એ ભેગું થયેલું છે. બરાબર છે? જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયસની શોધ જે છે એ રધરફોર્ડના નામે જાય છે. બરાબર? અને આ ચેપ્ટરમાં આપણે શીખશું કે ધન વિદ્યુત ભારિત કણની શોધ કોના ફાળે જાય છે, તો કે રધરફોર્ડના ફાળે. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે થોમ્સન. અને એમનો જ એક બીજો શિષ્ય હતો ચેડવિક. બરાબર છે? જે ન્યુટ્રોનની શોધ કરે છે. એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. તો મેઇન કોઈ પણ પરમાણુની અંદર 3 કણો રહેલા હોય છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે એનું પાછું વિભાજન કરી શકતા નથી. જો સૌથી પહેલા આપણે માનતા કે સૌથી નાનામાં નાનો કણ છે ને એ અણુ છે, અણુનું વિભાજન ન થાય. પછી આપણને ખબર પડી કે નાના અણુનું વિભાજન થાય. અણુ છે એ પરમાણુના બનેલા હોય. બરાબર? પછી એવું માનતા કે ભાઈ પરમાણુનું વિભાજન ન થાય. પછી ઇલેક્ટ્રોન છે એમાંથી નીકળવા માંડ્યા ઋણ વિદ્યુત ભારિત કણો. એટલે હવે આપણને ખબર પડી કે ભાઈ પરમાણુનું વિભાજન થઈ શકે. તો એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. તો હવે ઇલેક્ટ્રોનનું વિભાજન થતું નથી. પ્રોટોન અને ન્યુટ્રોનનું થાય છે, એનું સંશોધન હજી ચાલુ છે, પણ એ હવે 100% કન્ફર્મ નથી. બરાબર છે? તો એના વિશે આપણે જતા નથી. આપણે અત્યારે એવું માનીને હાલશું કે મેઇન 3 વસ્તુ છે. કોઈ પણ પરમાણુની અંદર 3 અણુઓ રહેલા હોય જેને આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના નામે ઓળખવાના છીએ. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાનો ભાગ. તો હવે જ્યારે સંશોધન થયા હતા, બરાબર છે, આલ્ફા કણોના પ્રકીર્ણનના સંશોધન હાલતા હતા, એ સમયે આપણને 2 વસ્તુ આપણે જાણતા હતા. 2 વસ્તુ શું હતી? પેલું આપણે જાણતા હતા કે કોઈ પણ જો પરમાણુ હોય તો કોઈ પણ પરમાણુની ત્રિજ્યા જે છે, બરાબર છે, એ લગભગ 10⁻10 મીટરના ક્રમની હોય. કોઈ પણ પરમાણુ તમે લઈ લ્યો તો એની ત્રિજ્યા છે એ લગભગ 10⁻10 મીટરના ક્રમની હોય. અને જો ન્યુક્લિયસની વાત કરવામાં આવે, બરાબર, કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યાની જો વાત કરવામાં આવે તો એ લગભગ 10⁻14 મીટરથી લઈ અને 10⁻15 મીટર સુધીની હોય. ખ્યાલ આવ્યો? તો તમે કહી શકો કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ પરમાણુની ત્રિજ્યા કરતાં
લગભગ આ ડેટાને આપણે પકડી લઈએ તો 10,000 ગણી નાની છે, બરાબર. શું ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10,000 ગણી નાની છે, કારણ કે 10⁴ નો ડિફરન્સ છે જો બેમાં. આ ત્રિજ્યાના સંદર્ભમાં વાત થઈ ગઈ. હવે જો તમે આને કદના સંદર્ભમાં લઈ લ્યો તો જનરલી કોઈ પણ પરમાણુ અથવા ન્યુક્લિયસ છે એનો આકાર લગભગ ગોળાકાર હોય. કેવો હોય? ગોળા જેવો. અને ગોળાનું કદ તમને ખબર છે, ગોળાનું કદ કેટલું થાય તો કે 4/3 પાયનો ઘન થાય. તો એ ત્રિજ્યાના ઘનના પ્રમાણમાં હોય, આના પ્રમાણમાં ચલે છે એમ કહેવાય. હવે આ બેની વચ્ચે 10⁴ નો તફાવત છે, તો એનું તમે ત્રિજ્યાનો ઘન કરો તો કદના સંદર્ભમાં તમે જોશો તો 10⁻² ગણું નાનું થઈ જશે. શું? કોનું કદ? તો કે ન્યુક્લિયસનું કદ, બરાબર છે. ન્યુક્લિયસનું જે કદ છે એ 10⁻² ગણું નાનું છે. કોના કરતા? પરમાણુના કદ કરતા. આ કદના સંદર્ભમાં વાત કરી છે. પરમાણુના કદ કરતા ન્યુક્લિયસનું કદ 10⁻² ગણું નાનું છે. ખ્યાલ આવી ગયો? એટલું સૂક્ષ્મ હોય. હવે એનો મતલબ તો એમ થયો કે પરમાણુ છે એ મોટા ભાગે અંદરના ભાગમાં તો પોલો હશે, સાવ અંદરના ભાગમાં તો કંઈ હશે જ નહીં. ખ્યાલ આવ્યો? હવે આ અંદાજે કેના જેવું છે? તમને એક ટેક્સ્ટબુકમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે તમે જે રૂમમાં બેઠા હશો, તમે અત્યારે જે વિડીયો જોવો છો એ રૂમની કલ્પના કરો. તમે રૂમ તમારી સામે આખો દેખાતો હશે. તમે એ રૂમની અંદર એક તમે માની લો કે એક ટાંકણી છે, બરાબર છે. અને એ ટાંકણીની જે ટોચ છે તો એ ટોચ કેટલી સૂક્ષ્મ હોય? એકદમ સૂક્ષ્મ હોય ને. તો આ આખો રૂમ જે રહ્યો ને એ એક પરમાણુ છે, અને એ ટાંકણીની નાની એવી ટોચ, બરાબર છે, એ ન્યુક્લિયસ છે. અને એની અંદર આખા પરમાણુનું દળ જે છે ને એનો લગભગ 99.9% ભાગ, કેટલો દળનો? આનાથી પણ વધારે દળ છે ને એ બધું ત્યાં કેન્દ્રિત થયેલું હોય. 99.9% થી વધારે દળ, બરાબર છે, એ બધું ક્યાં કેન્દ્રિત થયેલું હોય? તો કે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય. તો મોટા ભાગનું દળ ક્યાં છે? ન્યુક્લિયસમાં. ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ સૂક્ષ્મ છે, એ આપણને હવે ખબર છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રસ્તાવનાની અંદર આટલી વસ્તુ આપણે જોઈ. બીજું, આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ? તો કે આપણે આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયસ વિશે, એના બંધારણ વિશે, એના પરિમાણ વિશે, બરાબર છે, કેવી રીતના હોય, એનું કદ કેટલું હશે, એની ત્રિજ્યા શું હશે, એના વિશે અભ્યાસ કરવાના છીએ. એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. પછી સ્થિર હોય કે અસ્થિર હોય? અસ્થિર હોય તો શું કામ અસ્થિર થાય છે? રેડિયેશન નીકળે છે તો એમાંથી રેડિયો એક્ટિવિટી કેવી રીતના થાય છે? બધી વસ્તુનો ડિટેલમાં અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. ખ્યાલ આવી ગયો? તો પહેલો પાર્ટ જે છે એ પ્રસ્તાવનાનો ભાગ છે. હવે મેઇન પાર્ટ અહીંયાથી આપણે ટોપિક નંબર 13.2 થી સ્ટાર્ટ થશે, જેની અંદર આપણે પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ જોવાના છીએ. બરાબર? 13.2, બરાબર, પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. રેડી? ડન? ચાલો, તો હેડિંગ આપણે આપી દઈએ 13.2 પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. રેડી? ચાલો, બહુ સરસ. હવે આ થિયરીમાં સૌથી પહેલી વસ્તુ કે જ્યારે તમે દળની વાત કરો છો, શું થયું ખબર ન પડી, ઓકે, જે હોય તે, જ્યારે આપણે દળની વાત કરીએ છીએ તો પરમાણુ દળો, તો દળ પરમાણુના દળની વાત કરી છે. કોના? પરમાણુના. હવે પરમાણુનું દળ છે એ ખૂબ જ સૂક્ષ્મ હોય. જનરલી આપણે નોર્મલી કોઈ પણ પદાર્થનું દળ ગણીએ તો એ કાં તો કિલોગ્રામમાં હોય, કાં તો ગ્રામમાં હોય, બરાબર છે, મિલીગ્રામમાં લઈ લઈએ, માઇક્રોગ્રામમાં લઈ લઈએ. પણ અણુ અને પરમાણુ તો એનાથી પણ સૂક્ષ્મ છે, એનાથી પણ નાના છે, તો એનું દળ તો ખૂબ જ ઓછું હોય. તો એના માટે આપણે દળનો એક અલગ એકમ વ્યાખ્યાયિત કર્યો છે, બરાબર છે. એ એકમ શું છે એ આપણે પહેલા જોઈ લઈએ. એને આપણે નામ આપ્યું છે એટોમિક માસ યુનિટ, બરાબર છે. એ એકમનું નામ છે એટોમિક માસ યુનિટ. આ એકચ્યુઅલી ઇંગ્લિશ શબ્દ છે, તો ઇંગ્લિશમાં લખવાની વધારે મજા આવે, બરાબર છે. એટોમિક માસ યુનિટ. રેડી? એટોમિક માસ યુનિટ. રેડી? હવે આના માટે સૌથી પહેલા બધી વસ્તુ આપણે જોશું. આની સંજ્ઞા જે છે એ સ્મોલ યુ છે. એટોમિક માસ યુનિટની સંજ્ઞા છે સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે છે. પછી એની વ્યાખ્યાની વાત કરવામાં આવે.
ખાસ ધ્યાન આપજો. વ્યાખ્યા, તો વ્યાખ્યા હું એ લખું છું, ધ્યાનથી સમજજો. અનુત્તેજિત, તો ઉત્તેજિત ન હોય એવો, બરાબર છે. કાર્બનનો પરમાણુ લેવાનો છે, તો તમે કાર્બન માટે ખબર છે 6C12, બરાબર છે. અનુત્તેજિત, અહીંયા તમે આ શું છે તો કે કાર્બન પરમાણુ, બરાબર છે. અનુત્તેજિત કાર્બન પરમાણુ દળના 12મા ભાગને 1U કહે છે. ખ્યાલ આવ્યો? અનુત્તેજિત 6C12 કાર્બન પરમાણુના દળના 12મા ભાગને 1U કહે છે. તો તમારે એક કાર્બનનો પરમાણુ લેવાનો છે, અનુત્તેજિત હોવો જોઈએ. એટલે ટૂંકમાં એમાંથી જેટલા પ્રોટોન ને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન હશે એ બધા એકદમ ટૂંકમાં સ્થાયી અવસ્થામાં હોવો જોઈએ. એની હળીહંચો ન કર્યો હોવો જોઈએ. ટૂંકમાં ખ્યાલ આવ્યો? કુદરતી રીતે મળે એવો કાર્બનનો પરમાણુ આપણે લેવાનો છે. હવે તમને ખબર છે, ધ્યાન આપજો ખાસ, કે જો હું પેલા આની આકૃતિ બનાવું તમને સમજાવવા માટે, સાદી અને સિમ્પલ, તો તમને ખબર છે ન્યુક્લિયસ છે એ સેન્ટરમાં હોય. હવે 6C12 નો મતલબ શું થાય? હવે તમે કેમેસ્ટ્રીમાં ભણેલા છો એટલે તમને ખબર જ હોય. આ કોઈ પણ ન્યુક્લિયસ હોય ને એને આપણે પહેલા થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આ ટોપિકમાં છે, પણ આપણે પહેલા શીખી લઈએ. કોઈ પણ પરમાણુ હોય એને આ રીતના સંજ્ઞા વડે દર્શાવાય, ZXA, બરાબર છે. ZXA વડે દર્શાવાય. તો નીચેના ભાગમાં જે આ Z છે એને શું કહેવાય? તો કે Z ને કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક. આ શું છે? તો કે આ છે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક બરાબર શું થાય? તો કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, બરાબર થાય. અથવા તો તમે એમ કહી શકો કે વિદ્યુતીય તટસ્થ હોય, વિદ્યુતીય રીતે તટસ્થ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમે કહી શકો, પણ બેની સંખ્યા સરખી જ થાય એટલે પ્રોટોનની સંખ્યા કયો. પરમાણુ આને કહેવામાં આવે છે પરમાણુ દળાંક. આને શું કહેવાય? પરમાણુ દળાંક કહેવાય. હવે પરમાણુ દળાંક એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એને પરમાણુ દળાંક કહેવાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ તમે વિચારો ખાસ આટલું. હવે આ ડિટેલમાં પછી જોશું, ખાલી મારે તમને મેઇન અત્યારે આ સમજાવવું છે. તો કાર્બનમાં શું છે? તો કે 6 પ્રોટોન છે ભાઈ. 1 2 3 4 5 6. આ ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે? 6. અને બાકીના 6 શું છે? તો કે બાકીના 6 બ્લુ કલર વાળા છે એ ન્યુટ્રોન છે એવું માનો. અને બીજું તમને એ ખબર છે કે કાર્બનની અંદર જો 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન હોય તો અલગ અલગ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે? તો કે આ પણ 6 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે. તો હું પાછો લખી નાખું. આ શું છે? આ આપણને ખબર છે ન્યુટ્રોન છે. આ બ્લેક કલર વાળું શું છે? તો કે ભાઈ આ છે એ પ્રોટોન છે, બરાબર. અને રેડ વાળું શું છે? તો કે આ ઇલેક્ટ્રોન છે. રેડી? હા. તો ખરેખર આ બધું ભેગું છે. અને આ બધાયનું વજન, આ બધાયનું ભેગું દળ શું હતું એ ધ્યાન આપજો. આ બધાયનું કમ્બાઈન દળ કહું છું, બધાય ભેગા છે. એનું આખું દળ જે છે ને એ દળ તમને અંદાજિત જે મળે છે એ 1.992647 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ છે. આ ગોખવાનું નથી, આ મારે તમને વ્યવસ્થિત સમજાવવું છે એટલે મેં અત્યારે યાદ રાખ્યું છે. મને પછી લાઈફ ટાઈમ યાદ ન હોય પૂછો તો. અત્યારે આપણે ખાલી અત્યારે ધ્યાન રાખી 1.992647 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. પણ આની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? બધાય પ્રોટોન, બધાય ન્યુટ્રોન, બધાય ઇલેક્ટ્રોન, બધુંય આખું. રેડી? હવે આનો 12મો ભાગ, કોનો 12મો ભાગ લેવાનો છે? આ દળનો 12મો ભાગ લેવાનો છે. રેડી? તો તમે લખો વ્યાખ્યા પ્રમાણે 1U બરાબર શું થાય? તો કે 6C12 પરમાણુનું દળ ભાંગા 12 એટલે 1.992647 ગુણ્યા 10⁻26 ભાંગા 12 કિલોગ્રામ. હવે આનો ભાગાકાર આપણે કરી જ લઈએ કેલ્ક્યુલેટરથી. જો કેટલો મળે છે એક્ઝેક્ટ પરફેક્ટ જવાબ ટેક્સ્ટબુક પ્રમાણે જ આપણે જઈએ છીએ. 1.992647 ભાંગા 12 એટલે 0.166 0.539 બરાબર, એટલું મેં લખ્યું. રેડી? હા. પાછળ ઘણા આંકડા છે એ નથી લખતા. 10⁻26 કિલોગ્રામ આવું ન સારું લાગે. પોઈન્ટ છે અને જમણી બાજુ ખસેડી લે તો 1.660539 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. આ એક્ઝેક્ટ એક એટોમિક માસ યુનિટ કહેવાય, બરાબર છે. આને કહેવાય એક એટોમિક માસ યુનિટ, બરાબર. એક એટોમિક માસ યુનિટ કહેવાય. આ દળનો એક એકમ છે.
બરાબર છે. કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ. હવે આમાં બધોય ખીચડો ભેગો છે, જો પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન બધાયનું ભેગું છે. ખ્યાલ આવ્યો તમને? સમજાય છે? આપણે દાખલો ગણવા માટે આવડું યાદ રાખો ના. તમારે કોઈ પણ દાખલો ગણવાનો થાય તો 1u બરાબર તમારે 1.66 ગુણ્યા 10 ની પાછળનું બધું કાઢી નાખવાનું, લબાચો -27 કિલોગ્રામ લઈ લેવાનું. બરાબર, 1.66 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ લઈ લેવાનું થશે. ખ્યાલ આવી ગયો? હવે કન્ફ્યુઝન તમને શું કામ થાય? ધ્યાન આપો. આ છે ને, તમે હવે હું તમને આને પરફેક્ટ એકદમ સહેલી રીતે સમજાવું. એક નાનું એવું ફેમિલી છે, એની અંદર પતિ પત્ની ને એનો એક જ વર્ષનો છોકરો, 3 જણા છે. હવે પતિનું વજન છે ને 75 કિલોગ્રામ છે એવું માનો, એની ઘરવાળીનું વજન છે એ 70 કિલોગ્રામ છે, બધા હેવી બોડીવાળા, અને એનો 1 વર્ષનો છોકરો છે એનું વજન 5 કિલોગ્રામ છે એવું માનો. પણ આ ત્રણેયનું હું તમને ખરેખર સરેરાશ જો કાઢવાનું કહું તો તમે સરેરાશ કેવી રીતે નીકળે? તો કે તમે સરેરાશમાં 3 વ્યક્તિ ગણો અને એ ભાંગા 3 કરો તો એનો જવાબ તમને આના વજનની નજીક નહીં મળે, આના વજનની નજીક નહીં મળે, આના વજનની નજીકની નહીં મળે. બરાબર? શું કહું છું સમજાય છે? કારણ કે આ બેયનું વજન બહુ વધારે, આનું વજન બહુ ઓછું. તો તમે એવું માનો કે આ વ્યક્તિ જે રહ્યું ને આ ખરેખર ન્યુટ્રોન છે, આ જે વ્યક્તિ રહ્યો ને આ ખરેખર પ્રોટોન છે, આ બેયના વજન નજીક નજીક સરખા છે, ને આ ભાઈ રહ્યો ને આ ઇલેક્ટ્રોન છે એવું સમજો. ખ્યાલ આવે છે? પણ અહીંયા આપણે જે સરેરાશ કાઢી એમાં શું કર્યું? આપણે ટોટલ કેટલા છે? તો કે 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન ને 6 ઇલેક્ટ્રોન, 6 દુ 12, 6 તેરી 18 થાય. પણ ભાગાકાર ખાલી આ બેયના સરવાળા વડે જ કર્યો તો તમને નજીકનો જવાબ મળે. જો અહીંયા તમે સરવાળો ત્રણેય બધાયનો કરો છો. દળમાં આખા પરમાણુનું દળ છે એટલે તમારે અહીંયા 75 + 70 + 5 કરવાનું, પણ ભાગાકાર આ બેનો જ કરવાનો મોટા માણસોનો. તો ભાંગા 2 કરો તો 75 150 થાય. 150 ભાંગા 2 એટલે એપ્રોક્સિમેટ 75 આવે. તો જો તમે આનું દળ એપ્રોક્સિમેટ, આ તો એક્ઝેક્ટ 75 થાય છે, આનું તમે 75 કહી શકો? 75 ની નજીક થાય ને, આનું તો થવાનું જ નથી. તો હવે તમે એવું કહી શકો કે લગભગ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ કેવા હશે? સરખા. બરાબર છે? તો 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોનનું દળ ઓલમોસ્ટ કેટલું હોય? તો કે આની સરેરાશ જે મળી ને 1 યુનિટ, એટોમિક માસ યુનિટ, એના જેટલું થાય. એક્ઝેક્ટ એટલું નો થાય, એના જેટલું થાય. એક્ઝેક્ટ એટલું નો થાય કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સરેરાશ આવી ગઈ છે ભેગી. સમજાય છે શું કહું છું? એ રેડી? ફાખું ડન. હાલો, અહીં સુધી ક્લિયર? કંઈ વાંધો નથી ને? તો આ છે 1 યુ. બરાબર, તમારે આટલું યાદ રાખવાનું છે. રેડી? હવે આપણે આ થિયરીમાં આગળ વધીએ છીએ. તમારે આ લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો. બરાબર? હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જ આગળ વધતો જાઉં છું. આને કાઢી નાખું. રેડી? ડન. હાલો, ઉપરના ભાગથી આપણે કાઢી નાખી છીએ. તમને વ્યાખ્યા પણ સમજાઈ ગયા હશે. હવે શું કહે છે? હવે આપણને એમ કહે છે કે ભાઈ જનરલી જો આવું હોય, બરાબર, આવું થાય તો મોસ્ટલી તમે સૌથી નાનામાં નાનો પરમાણુ કોનો હોય? તો કે સૌથી નાનો છે ને હાઇડ્રોજન છે. બરાબર? હલકો, વજનમાં હલકો ને સૌથી નાનો હાઇડ્રોજન, સૌથી પહેલો અને સાવ સહેલો. હાઇડ્રોજનનો પરમાણુ કેવો? તો સાવ સહેલો. કેન્દ્રમાં શું હોય? તો કે 1 પ્રોટોન. કક્ષામાં શું હોય? તો કે 1 ઇલેક્ટ્રોન હોય. તો તમે દુનિયાનો કોઈ પણ તત્વ લઈ લો, કોઈ પણ તત્વ લઈ લો, તો એ તત્વની અંદર બનેલું તો આ 3માંથી જ છે, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનમાંથી. તો હવે ઓલમોસ્ટ મેં તમને કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ તો ઓલમોસ્ટ સરખા જ છે. તો તમે કોઈ પણ તત્વનું દળ નક્કી કરો તો એને તમે હાઇડ્રોજનના દળ વડે ભાગાકાર કરી નાખો તો તમને કંઈક પૂર્ણાંક સંખ્યા જ મળે ને, એપ્રોક્સિમેટલી. ખ્યાલ આવે છે? કારણ કે સૌથી ઓછામાં ઓછું હાઇડ્રોજનનું. બરાબર છે? બાકી બધા તત્વોના દળ છે એ તમે હાઇડ્રોજનના દળને 10, 15, 20, ધારો કે હિલિયમ લઈ લો તો હિલિયમમાં 2He4 છે, તો એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. તો 1 હાઇડ્રોજનનું દળ ગુણ્યા 4 કરી નાખો તો તમને એપ્રોક્સિમેટલી હિલિયમનું દળ મળે કે નહીં? તો આવું બધા તત્વો માટે થવું જોઈએ કે નહીં? થવું જોઈએ કે નહીં? બોલો હા કે ના? તો કે આ થવું જોઈએ. પણ એમાં પાછો એક અપવાદ આવી ગયો. એમાં પણ એક અપવાદ આવ્યો. હવે એ ડિટેલમાં આપણે સમજી લઈએ. એ અપવાદ શું છે? ધ્યાન રાખો. એ અપવાદ છે ને, એ છે ક્લોરીન. એ શું છે? તો કે એ ક્લોરીન છે. હવે તમે કેમેસ્ટ્રીમાં ભણો છો, ક્લોરીનને તમે કેવી રીતના દર્શાવો છો? બરાબર, 17Cl અને અહીંયા આગળ તમે 35.5 લખો છો. 17Cl 35.5. હવે આ 35.5 તો થાય જ નહીં ને, કારણ કે અહીંયા તો પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો છે. તો એ કોઈ દિવસ અડધું તો ન હોય ને, અડધું પ્રોટોન ન હોય, અડધું ન્યુટ્રોન ન હોય, તો આવું કેમ? એનો જવાબ હવે આપણે
જોવાના છીએ, ધ્યાન આપજો. હવે એકચ્યુઅલમાં છે ને આનું દળ, હવે આ આખે આખું તમે જે લખો છો આ ખરેખર તમે સંખ્યા લખો છો. આનું રિયલમાં જે દળ હોય ને દળ આખા ક્લોરીનના એક પરમાણુનું દળની વાત કરીએ ને તો એ દળ છે ને એ લગભગ 35.46 યુ જેટલું હોય. કેટલું હોય? 35.46 યુ. હવે એક યુ એટલે આટલા થઈ, એના વડે ગુણાકાર કરી નાખો, આટલું થાય. પણ હવે તમને ખબર છે, ધ્યાન રાખજો, ક્લોરીનના ખરેખર છે ને એક તમે માની લો કે તમે ક્લોરીન લીધું, કેટલું તમે માનો, ખાલી સમજવા ખાતર કે તમે 100 ગ્રામ લીધું. કેટલું? 100 ગ્રામ ક્લોરીન લઈ લીધું, બરાબર? તો 100 ગ્રામ ક્લોરીન હતું ને એમાં ક્લોરીનમાં 2 અલગ અલગ પ્રકારના ક્લોરીન હતા. હતું ક્લોરીન જ પણ અલગ અલગ પ્રકારના. એવું કેમ થાય? તો કે જો આના 2 બીજા પ્રકાર હતા ને એ આવા હતા. એક હતું 17Cl 35 અને એક હતું 17Cl 37, બરાબર? આવા હતા. આનું જે દળ હતું ને 17Cl 35 નું, એનું દળ છે એ 34.98 યુ આટલું છે. આનું જે દળ છે ને એ 36.98 યુ આટલું છે. ધ્યાન આપજો, અહીંયા મારે 36.98 ન લખાય કારણ કે આ દળ છે અને આ પ્રોટોન ન્યુટ્રોનના સરવાળાની તમને ખબર છે, મેં હમણાં કીધું એ પ્રમાણે પ્રોટોન વત્તા ન્યુટ્રોનનો સરવાળો છે. તો અહીંયા પરફેક્ટ લખવું પડે, પણ આ દળ આટલું થાય. મેં કીધું ને આમાં ઇલેક્ટ્રોનનું આવે છે, સરેરાશ છે, અગળમ બગડમ લોચા લાપસી છે, ખ્યાલ આવ્યો? તો એકચ્યુઅલમાં દળ આટલું થાય, પણ આ લગભગ ઓલમોસ્ટ બે સરખા જ હોય. જો આંકડા સરખા જ આવે, 36.98 એટલે 37 થાય, 34.98 એટલે 35 જ થાય, પણ એક્ઝેક્ટ વજન આટલું છે. તો તમને શું જોવા મળ્યું ખબર છે? આવા જે હતા ને આવા આની અંદર 100 ગ્રામની અંદર ટોટલ છે ને એના 2 ભાગ પડી ગયા 100 ગ્રામના, બરાબર છે? એક ભાગ છે ને એમાં તમે માની લો કે 75.4 ગ્રામ, 75.4 ગ્રામ છે ને આ હતું 35 વાળું, અને બાકીના 24.6 ગ્રામ છે ને એ આ હતું. ખ્યાલ આવ્યું? તો બે છે તો ક્લોરીન જ. તો આ બેને છે ને આવર્ત કોષ્ટકમાં તમે એક જ જગ્યાએ મૂકો છો. એક જ જગ્યાએ આપણે કેવા તત્વોને મૂકીએ છીએ? કોને મૂકીએ છીએ? તો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા એક સરખી હોય એને મૂકીએ છીએ. કારણ કે તમે કેમેસ્ટ્રીમાં ભણો છો કે રાસાયણિક ગુણધર્મ હોય કોઈ પણ તત્વનો, તો એનો આધાર એની કક્ષામાં, બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય એના ઉપર હોય. તો એ બધા તત્વોના રાસાયણિક ગુણધર્મો તો એક સરખા જ હોય. તો એક સરખા રાસાયણિક ગુણધર્મ છે તો એને આપણે આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ મૂકીએ છીએ. તો આ બેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? એકબીજાના સમસ્થાનિક. કારણ કે આ બે એક જ આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપર હોય. તો આ બેને શું કહેવાય? આને આપણે કાઢી નાખી. આ બેને કહેવાય છે એકબીજાના સમસ્થાનિકો. કારણ કે આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપર હોય એટલા માટે એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકો, બરાબર છે? આ બે એકબીજાના કેવા છે? સમસ્થાનિકો. તો સમસ્થાનિકો કોને કહેવાય? તો જેમાં શું સરખું હોય? તો જો પરમાણુ ક્રમાંક સમસ્થાનિકોમાં શું સરખું હશે? તો કે સમસ્થાનિકોના પરમાણુ ક્રમાંક સરખા હશે. પરમાણુ ક્રમાંક એટલે Z, આ સરખા હોય. પણ આ પરમાણુ દળાંક અથવા ભારાંક કયો તો એ જુદા જુદા હોય. પરમાણુ ક્રમાંક સરખા હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે રાસાયણિક ગુણધર્મ સરખા હોય એટલે આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ બેસાડ્યા હોય એટલે એને ઇંગ્લિશમાં, ગ્રીક ભાષામાં આઇસોટોપ્સ કહેવાય. બરાબર? ગુજરાતીમાં તમારે લખવું હોય તો લખી શકો આઇસોટોપ. બરાબર? એટલે કે સમસ્થાનિકો. બરાબર? આઇસોટોપ. બરાબર? આ ગ્રીક શબ્દ છે. આઈસોનો મતલબ થાય એક જ સ્થાન ઉપર. આઈસોનો મતલબ થાય એક જ સ્થાન. બરાબર છે? અને સ્થાનિકો એટલે સમસ્થાનિકો એટલે બીજા બધા પરમાણુ ક્રમાંક સરખા. ધ્યાન રાખજો, આને એકબીજાના આઇસોટોપ કહેવાય. રેડી? આ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે શબ્દ આઇસોટોપ. ગુજરાતીમાં સમસ્થાનિકો. આટલું સમજાઈ ગયું? ડન. તો ખરેખર તમને આટલું દળ કેમ મળે છે? તો કે છે ને ભાઈ એમાં 100 ગ્રામમાંથી 75.4 ગ્રામ છે એ આ ભાઈ છે અને 24.6 ગ્રામ છે એ આ ભાઈ છે. તો તમારે પછી તમે દળ માપશો તો એ તો સરેરાશ નીકળશે ને બધાયનું. કુલ તમે જે દળ માપશો તો એ તો સરેરાશ નીકળવાનું છે. ખ્યાલ આવ્યો તમને? સરેરાશ નીકળવાનું છે ને. તો એ સરેરાશ કેવી રીતે નીકળે? જો હમણાં કહું.
તો એટલા માટે હવે આપણે જોવાના છીએ કે ક્લોરીનનો એક પરમાણુનું સરેરાશ તમે દળ કાઢો તો હવે આપણે લખી શકાય કે ભાઈ અને મૂકી દઈ કે ક્લોરીનના પરમાણુનું સરેરાશ દળ કેવી રીતે મળે સરેરાશ? તો કે સરેરાશ કાઢતા તમને આવડે છે. આ ટકાવારીમાં તમે ગણો તો આ ટોટલ કેટલા ટકા થાય? 100% થાય. તો આ આટલા ટકા થાય, 75.4% આ થાય અને 24.6% આ થાય કે નહીં? તો જો ધ્યાન રાખો, 75.4% કયું છે? તો કે આ છે. એનું દળ કેટલું છે? તો કે 34.98 છે. તો 34.98 ગુણ્યા કેટલા ટકા? તો કે 75.4%. બરાબર છે. હવે ટકાવારીમાં ખરેખર કરો તો ભાંગ્યા 100 કરવા પડે ને, આપણે એક હારે કરશું. પ્લસ બીજું કયું છે? તો કે બીજું આ છે. એનું કેટલું દળ છે? તો કે 36.98 યુ છે. બરાબર. ગુણ્યાકારમાં શું આવે? તો કે એના ટકા કેટલા છે? તો કે 24.6% છે. હવે ટકાવારીમાં આખાના ભાગાકારમાં 100 કરી નાખો, ચાલે? બરાબર. હવે આનું તમે આખું કેલ્ક્યુલેશન કરશો ને, બરાબર, આનું આખું કેલ્ક્યુલેશન કરો તો હવે અહીંયા આગળ યુ પણ લખવું પડે. 98 યુ ગુણ્યા અહીંયા પણ આ યુ ગુણ્યા, બરાબર. તો આનું તમે ગણતરી કરો ને, આપણે અત્યારે નથી કરતા, તો એ તમને મળે છે 35.47 યુ. કેટલું મળે છે? 35.47 યુ. આ મેં સરેરાશ ગોઈતું. રિયલમાં કેટલું છે? 35.46 યુ. તો આ બે જો ઓલમોસ્ટ સરખા જ છે, ઓલમોસ્ટ સરખા છે. તો આપણે જે મેથડથી સરેરાશ પરમાણુનું દળ ગોઈતું છે એ મેથડ સાચી હોવી જોઈએ. ખ્યાલ આવે શું કહું છું? તો આ મેથડ સાચી છે તો જ મને સરેરાશ દળ આટલું મળે. સમજાય છે તમને? રેડી? ક્લિયર? તો આમાંથી પણ તમને જે મેં આ સમજાવ્યું, આ રીતના દાખલા પહેલા જૂની ટેક્સ્ટબુકમાં હતા, જે અત્યારે કાઢી નાખ્યા છે, પણ આ વસ્તુ તમને MCQમાં પૂછી શકે અલગ અલગ સમસ્થાનિકો માટે. હવે એવું જરૂરી નથી કે 2 જ સમસ્થાનિક હોય કોઈ પણ એક તત્વના, 2 થી વધારે હોય તો મેથડ તમારે આ જ વાપરવાની. ધારો કે એકમાં હું તમને આપી દઉં 3 સમસ્થાનિકો છે, એકમાં ટકાવારી છે 30%, બરાબર છે, બીજું જે છે એ 50% છે, બરાબર, બીજો સમસ્થાનિક તો 5 ને 3 8, ત્રીજો સમસ્થાનિક છે એના 20% છે. રેડી? આ 3 ની ટકાવારી આપી દીધી અને 3 ના તમને એટમિક માસ યુનિટ આપી દઈએ, AMU આટલા, તો સરેરાશ કાઢતા આવડી જાય કે નહીં? તો આ રીતના MCQ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. ખ્યાલ આવે છે તમને? રેડી? તો આવા ઘણા બધા તત્વો છે, એવું નથી ખાલી ક્લોરીન એક જ છે, બીજાય છે ઘણા બધા. તો એમાં તમને આવી રીતના જો ઉપર કંઈક અપૂર્ણાંક સંખ્યા આવતી હોય, એનું મેઇન રીઝન શું? તો કે આ સરેરાશ હોય એટલા માટે. ખ્યાલ આવ્યો? રેડી? હવે આટલું થઈ ગયું. વિડીયો પોઝ કરીને લખી નાખો આટલું. હવે આપણે જોવાના છીએ પ્રોટોનની વાત કરવાના છે, તો પ્રોટોનનું દળ આપણે ગોતશું. રેડી? જવા દઉં? પાકું? હા, હાલો. અહીંયા સુધી વાંધો નહીં ને કાંઈ? બરાબર. આ બધું જેવું તમે અહીંયા જોઈ લો ને લેક્ચર, તરત ટેક્સ્ટબુકમાંથી ફટાફટ વાંચી લેવાનું, વર્ડ ટુ વર્ડ. બરાબર. અને એમાં તમે તૈયારી આવી રીતના કરશો એટલે બધું યાદ રહી જશે. એકદમ સહેલું ચેપ્ટર છે. હવે આપણે જે કરવાના છીએ ચર્ચા, એ આપણે પ્રોટોનના દળની વાત કરવાના છીએ. હજી ન્યુટ્રોનની તો વાત જ નથી આવી, પહેલાં પ્રોટોનની ચર્ચા કરશું. તો પ્રોટોનનું દળ ગોતવા માટે સૌથી સહેલામાં સહેલો રસ્તો શું? તો કે હાઇડ્રોજન. સૌથી સહેલો. તો પણ હાઇડ્રોજનની પાછા સમસ્થાનિકની વાત કરીને 3 સમસ્થાનિક છે. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. પહેલો સમસ્થાનિક છે 1H1, બરાબર, બીજો છે 1H2, ત્રીજો છે 1H3, બરાબર છે. તમે આને શું નામ આપ્યું છે? તો કે તમે આને ખાલી હાઇડ્રોજન પણ કહો છો, બરાબર, હાઇડ્રોજન પણ કહો છો, અથવા તમે આને પ્રોટિયમ પણ કહો છો, બરાબર છે, અથવા તમે આને પ્રોટોન કહેવાય, પ્રોટિયમ કહેવાય, પ્રોટોન કહેવાય, હાઇડ્રોજન કહેવાય, આનું નામ. પછી આ બીજા સમસ્થાનિકને તમે શું કહો છો? તો કે એને આપણે ડ્યુટેરિયમ કહી છીએ, અથવા ડ્યુટેરોન પણ કહેવાય, બરાબર, ડ્યુટેરિયમ કહી છીએ. આને આપણે શું નામ આપ્યું છે? તો કે આને આપણે ટ્રિટિયમ કહી છીએ. પેલા 2 સમસ્થાનિક છે આ કુદરતી મળે છે, આ 2 કુદરતી રીતે મળે છે, કુદરતમાંથી. અને આ ટ્રિટિયમ છે ને, આ પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે, બરાબર છે. આ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, બરાબર. તો હાઇડ્રોજનના ટોટલ 3 સમસ્થાનિકો છે, પણ આ બધાના વજન પાછા જુદા જુદા છે, વજન પાછા અલગ અલગ છે. જો પેલો જે છે ને એનું વજન એ 1.0078 યુ,
આટલું છે. આ દળ દળ, વજન નહીં, દળ. આ પહેલા હાઇડ્રોજનનું દળ આટલું છે. પછી બીજા હાઇડ્રોજનનું દળ છે એ 2.00141 યુ છે. ખ્યાલ આવ્યો? સોરી, 00 નહીં, એક જ 0, બરાબર, એટલું છે. ત્રીજાનું જે છે એ 3.0160 યુ આટલું છે. આ ત્રણેયના દળ છે. તમારે આ ગોખવાની જરૂર નથી. આ મારે તમને સમજાવવું છે એટલે મેં અત્યારે યાદ રાખ્યા છે. રેડી? તમારે ગોખવાની જરૂર નથી. પણ આવું કેમ બધામાં અલગ અલગ શું કામ આવે? થોડો ડિફરન્સ. હવે તમને ખબર છે, જો આમાં ખરેખર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. જો એ બ્લુ કલરથી લખવું એટલે છેલ્લે તમને એમ ન થાય કે આવું કેમ થાય છે. જો આમાં શું છે, ખરેખર એક પ્રોટોન છે વત્તા એક ઇલેક્ટ્રોન છે. આમાં એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે વત્તા એક ઇલેક્ટ્રોન છે. રેડી? આમાં એક પ્રોટોન છે, બે ન્યુટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. તો આ ત્રણેયનું, આ ચારેયનું, પ્રોટોન, બે ન્યુટ્રોન, આ ચારેયનું દળ ભેગું થઈને આટલું થાય. આ ત્રણેયનું દળ ભેગું થઈને આટલું થાય. આ બેયનું દળ ભેગું થઈને આટલું થાય. સમજાણું? રેડી? જરાય કન્ફ્યુઝ નથી થવાનું, જરાય નહીં બાળકો. હા, હવે આની ટકાવારીની વાત કરી તો કુદરતમાં મેઇન તમે જો 100 ગ્રામ હાઇડ્રોજન કલેક્ટ કરો ને તો એમાંથી તમને 99.985%, કેટલા? 99.985% આ જ મળે. આ બેની ટકાવારી 0.015 ની અંદર આવી ગઈ, કારણ કે 985 તો કેટલા વધ્યા? 0.015 વધ્યા. એની અંદર આ બેનો સમાવેશ થાય. તો મોટા ભાગની ટકાવારી તો આની જ છે. સમજાણું તમને? મોટા ભાગની ટકાવારી કોની છે? આની છે. તો આના ઉપરથી આપણે હાઇડ્રોજનમાંથી જો આનું જે દળ છે, બરાબર, એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ આ બે ભેગું છે, એમાંથી જો હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખું તો મને એક પ્રોટોનનું દળ મળે ને? ખ્યાલ આવે છે? તો તમે જુઓ કે આ જે દળ છે એ હાઇડ્રોજનનું દળ છે, બરાબર, એમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખું તો મને મળે કોનું દળ? તો મને હવે પ્રોટોનનું દળ મળે. તો આ આખું હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો કે 1.0078 છે, બરાબર. એમાંથી ઇલેક્ટ્રોનનું દળ 0.00055 યુ થાય. આ યુમાં આવશે, યુ, બરાબર. આટલા યુ હું બાદ કરી નાખું તો મને હવે છે ને ફાઇનલી પ્રોટોનનું દળ મળે છે. કેટલું મળે છે? 1.0072. આટલું મળે, બરાબર છે. 72 પછી પાછળ હજી કંઈક લખે છે સાતડો. હા, 1.007. આ ગોખવાનું નથી હો, 727. હા, રેડી? તો આટલા યુ થાય. આ પ્રોટોનનું દળ છે. રેડી? હવે આમાં તમે યુ હારે ગુણાકાર કરો તો એક્ઝેક્ટ તમને પ્રોટોનનું દળ કેટલું મળે? તો કે એક્ઝેક્ટ તમને મળશે 1.672. બરાબર? કેટલા મળ્યા? 1.672. બરાબર. અને પાછળ હજી 62 આવે છે, બરાબર. પણ આપણે આટલું બધું એક્ઝેક્ટ ગોખવાની જરૂર નથી. આ ખાલી તમને કહું છું. ગુણ્યા 10 ની માઇનસ કેટલા થાય? યુની કિંમત મૂકશો એટલે -27 કિલોગ્રામ થાય. બરાબર છે? 1.672. રેડી? હા, ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ. આ એક્ઝેક્ટ પ્રોટોનનું દળ છે. પણ આપણે કેટલું લેવાનું? આપણે આ ગોખો ના. આપણે દાખલો ગણવા માટે પ્રોટોનનું દળ 1.600 બહુ પ્રિસાઇઝ હોય તો 1.672 લઈ લેવાનું, બરાબર. બાકી 1.67 જ આપણે લઈ છીએ. ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ. આપણે આટલું જ લેવાનું. ખ્યાલ આવ્યો? હવે તમને આઈડિયા, કન્સેપ્ટ ક્લિયર થાય છે ને? બરાબર. આ ટેક્સ્ટ બુકમાં જે ડેટા આપ્યા છે એ બધા ખાસ સમજવાના. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ભેગું છે. આ એક પ્રોટોન, એક ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનનું ભેગું છે. આ એક પ્રોટોન, બે ન્યુટ્રોન, એક ઇલેક્ટ્રોનનું ભેગું છે. આમાંથી તમારે પ્રોટોનનું જોઈ છે તો ઇલેક્ટ્રોનનું કાઢી નાખો. ઇલેક્ટ્રોનનું કેટલું આવે છે? 0.00055 યુ આવે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે આ બધા દળ માપતા કેવી રીતના હશે? તો કે એના માટે એક સાધન છે. એ સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદ વડે તમે કોઈ પણ પરમાણુનું દળ માપી શકો છો. બરાબર છે? આ પરમાણુનું દળ માપવાનું સાધન છે.
એનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. MCQ માં પૂછી શકે પરમાણુનું દળ માપવા માટેનું સાધન નીચેનામાંથી કયું છે? તો ઓપ્શનમાં ટીક કરવાનું માસ સ્પેક્ટ્રોમીટર. એને શું કહેવાય? માસ સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે. રેડી? ચાલો, આટલો પાર્ટ તમને સમજાઈ ગયો? અહીંયા સુધી કાંઈ વાંધો નથી ને? તો હવે આપણને શું ખબર પડી? આપણને ખબર પડી પ્રોટોનનું દળ આટલું થાય. બરાબર છે? આપણને ખબર પડી ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે. ઇલેક્ટ્રોન છે એ હવે શરૂઆતમાં ખબર નહોતી. શરૂઆતમાં એવું માનતા હતા કે બધું એક જ જગ્યાએ હોય, પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન બધા એક જ જગ્યાએ હોય. પછી ધીરે ધીરે સંશોધન આગળ વધ્યા પછી ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની અંદર હોતા નથી. બરાબર? એ આઈડિયા આવી ગયો. પછી શું ખબર પડી? પછી ખબર પડી કે ભાઈ જેટલો પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે ને ઇલેક્ટ્રોન એટલો જ ઋણ વિદ્યુત ભારિત હોવો જોઈએ, તો જ બે આખું પરમાણુ છે એ તટસ્થ થાય. તો તમે કોઈ પણ ઇલેક્ટ્રોન આખા પરમાણુમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે -Ze. Z છે એ પરમાણુ ક્રમાંક. બરાબર છે? પ્રોટોનની સંખ્યા, અને તટસ્થ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આટલી જ થાય. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો થાય. આ કોનો વિદ્યુતભાર છે? ઇલેક્ટ્રોનનો. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? અથવા ન્યુક્લિયસનો કયો? હવે ન્યુક્લિયસનો કહી દો. પ્રોટોન શું કામ? ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે +Ze થાય. અને અથવા તો ન્યુક્લિયસનો કયો અથવા પ્રોટોનનો કયો, બે એક જ થાય ને. ન્યુટ્રોન તો વિદ્યુતભાર અહીં જ છે. બરાબર? એના વિશે હવે આપણે જોવાના છીએ. બરાબર? ન્યુટ્રોન વિશે હવે માહિતી આપણને મળશે. આ જ ટોપિકનો બીજો ભાગ છે ન્યુટ્રોનની શોધ. રેડી? તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. બરાબર? ચાલો, જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ન્યુટ્રોનની શોધ કઈ રીતના થઈ. હવે આપણે આગળ જોયું કે આપણી પાસે હાઇડ્રોજનના ટોટલ 3 સમસ્થાનિકો છે. બરાબર છે? તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પાછું લખતો નથી. એક તો હાઇડ્રોજન છે. બરાબર? એને પ્રોટિયમ પણ કહેવાય. એની અંદર માત્ર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે. પછી એક છે ડ્યુટેરિયમ અને ત્રીજું છે ટ્રિટિયમ. હવે આ ત્રણના દળનો જો ગુણોત્તર લેવામાં આવે ને તો એ દળનો ગુણોત્તર છે એ એપ્રોક્સિમેટલી 1:2:3 મળતો હતો. બરાબર છે? તો એનો મતલબ એમ છે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસ કરતાં ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ છે એ 2 ગણું ભારે છે અને ટ્રિટિયમનું ન્યુક્લિયસ છે એ 3 ગણું ભારે છે અંદાજિત. તો આવું કેમ? આ સંશોધન છે એ બધું સંશોધન તમને ખબર છે આખી સિરીઝ જ ચાલે છે. બરાબર? એના એક ટૂંકમાં મેઇન જે છે જે થોમ્સન, એના શિષ્યો 1 by 1 બધા સંશોધન કરે છે. તો રધરફર્ડનો જ એક શિષ્ય હતો જેમનું નામ હતું જ્હોન ચેડવિક. તો 1932ની સાલમાં નામ શું હતું વૈજ્ઞાનિકનું? જ્હોન ચેડવિક. બરાબર છે? જ્હોન ચેડવિક હવે એમનો શિષ્ય જ હતો. તો એ આ સંશોધન કરતા હતા અને એ વિચારતા હતા કે ભાઈ આવું કેમ થતું હશે. તો એ પણ તમને ખબર છે એ સમયમાં બધાય આલ્ફા કણના પ્રકીર્ણનના જ પ્રયોગો હાલતા હતા. તો એ સમયે એ શું કરતા હતા કે એ સમયે એ જે છે ને એ બેરિલિયમ જે છે, બરાબર, જેની સંજ્ઞા તમે Be વડે દર્શાવો છો, એના ઉપર આલ્ફા કણોનો મારો ચલાવતા હતા. બરાબર છે? બેરિલિયમના આખો જે હોય એના ઉપર આલ્ફા કણોનો મારો છે એનો આખો પ્રયોગ કરતા હતા. તો એ પ્રયોગ દરમિયાન એમને એક વસ્તુ જોવા મળી કે એમાંથી છે ને એક વિકિરણનું ઉત્સર્જન થયું. બરાબર? હા. અને આ વિકિરણ જે છે ને એ વિદ્યુતીય રીતે તટસ્થ હતું. આ વિકિરણ કેવું હતું? તો કે આ તટસ્થ વિકિરણ હતું. એ કેમ ખબર પડે? તો કે આ વિકિરણની બે બાજુ તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ, તો આ વિકિરણ છે કોઈ પણ તરફ વિચલિત ન થાય. એનો મતલબ એમ કે વિદ્યુતીય રીતે તટસ્થ હતું. તો આ વિકિરણ છે એ તટસ્થ હતું. તો એની અંદર જે કણો હશે એ વિદ્યુતીય રીતે તટસ્થ જ હોવા જોઈએ. બરાબર? હવે એ સમયમાં પ્રોબ્લેમ શું થયો કે એ સમયમાં જે તટસ્થ કણો છે ને એ ફોટોનને માનવામાં આવતું. તમને ખબર છે ઓલરેડી ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે જોઈ ગયા છીએ. એટલે વિદ્યુત ચુંબકીય ફોટોન એટલે શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો ફોટોન છે એ પણ પાછા વિદ્યુતીય રીતે તટસ્થ જ હતા. તો ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ આ જે તમને વિકિરણ મળે છે ને એ બની શકે ફોટોનનું જ હોય એવું જોવા મળ્યું. પણ સાથે સાથે બીજું પણ એમને જોવા મળ્યું. એ શું જોવા મળ્યું કે એમણે જોયું કે આ જે વિકિરણ છે ને એનો મારો આપણે ધારો કે કોઈ કાર્બનના પરમાણુ ઉપર ચલાવવામાં આવે. બરાબર છે? ધારો કે કોઈ હિલિયમના પરમાણુ ઉપર ચલાવવામાં આવે. બરાબર છે? અથવા આ વિકિરણનો મારો છે એ કાર્બન, હિલિયમ અથવા નાઇટ્રોજન જેવા બહુ વજનમાં હલકા હોય એવા પરમાણુ ઉપર ચલાવવામાં આવે તો એ છે ને એ આ પરમાણુમાંથી પ્રોટોનને છૂટો પાડી શકે છે. કોને?
પ્રોટોનને છૂટો પાડી શકે છે. હવે પ્રોટોન તો ધન વિદ્યુત ભારિત કણ છે, કારણ કે એમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે ખબર પડી જાય પ્રોટોન છે એ એના તરફ આકર્ષિત થાય. તો આને છૂટો પાડવા જેટલું સક્ષમ હતું એ. બરાબર. હવે તમે એક વસ્તુ નોટિસ કરો, પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ વધારે છે, એ આપણને અત્યારે તો ખબર છે. તો જ એ પ્રોટોનને છૂટા પાડી શકે. ખ્યાલ આવ્યો? તો હવે એક વસ્તુ છે કે હવે એ સંશોધન થતું હતું ને પ્રશ્ન એવો હતો કે જો તમે આ બેરિયમ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવીને જે આ વિકિરણ નીકળે છે એ વિકિરણ જો ફોટોનનું જ બનેલું હોય, બરાબર, તો એના એકચ્યુઅલી આ વિકિરણની ઉર્જા તો ફોટોનની ઉર્જા કરતાં વધારે છે, તો એ ફોટોનનું જ કેવી રીતના હોઈ શકે? એવા ઘણા બધા પ્રશ્નો થયા ઉપસ્થિત એ સમયે. તો એનો જવાબ મેળવવા માટે જ્હોન ચેડવિકે શું કર્યું? જેમ્સ ચેડવિક, જ્હોન નહીં ભાઈ, જેમ્સ ચેડવિક. રેડી? જેમ્સ ચેડવિક નામ હતું. તો એણે શું કર્યું? એણે બે નિયમનો યુઝ કર્યો. કયા નિયમો? તો કે એને નિયમ યુઝ કર્યા. પહેલો નિયમ છે વેગમાન સંરક્ષણ. બરાબર, વેગમાન સંરક્ષણનો નિયમ. હવે આ નિયમ તમે દુનિયાના કોઈ પણ પદાર્થ માટે લાગુ પાડી શકો. સંઘાત માટે લાગુ પડે, 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. પછી બીજો નિયમ એને વાપરો કુલ ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે આ નિયમ નો યુઝ કરીને એને જ્યારે આ વિકિરણ ઉત્સર્જિત થતું હતું ને તો એ વિકિરણના ઉત્સર્જનમાં વેગમાન સંરક્ષણ અને કુલ ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરો અને ઘણા પ્રયાસોને અંતે ફાઇનલી એને આ જે વિકિરણ છે એનો જે કણ છે એનું દળ માપ્યું. તો ન્યુટ્રોનનું દળ છે એ એને કેટલું મળ્યું હતું? તો કે માસ ઓફ ન્યુટ્રોન છે એ એને એપ્રોક્સિમેટલી 1.00866 U આટલું મળે છે. કેટલું મળે છે? 1.00866 U. તો આનો તમે જે ગુણાકાર કરો તો એ 1.67 બરાબર 49 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ મળે. રેડી? માસ ઓફ ન્યુટ્રોન. તો હવે આપણે યાદ કેટલું રાખવાનું દાખલો ગણવામાં? જો એક્ઝેક્ટ જરૂર પડે તો ની વાત છે, બાકી તો તમે 1.67 ગુણ્યા 10⁻27 જ આપણે મૂકી છે. તો માસ ઓફ પ્રોટોન છે એ લગભગ 1.672 આવે છે, બરાબર, ગુણ્યા 10⁻27 તમે લઈ લ્યો. અને આનું આપણને કેટલું મળ્યું? તો કે માસ ઓફ ન્યુટ્રોન 1.675 થાય, કારણ કે 4 પછી 9 છે જો, તો આને તમે 75 લઈ શકો. તો આટલો ડિફરન્સ એકચ્યુઅલમાં છે. રેડી? પણ આપણે તો કોઈ પણ દાખલો ગણવા માટે ઓલમોસ્ટ શું લઈ છે, અત્યાર સુધી શું લેતા આવ્યા છે કે માસ ઓફ ન્યુટ્રોન બરાબર જ માસ ઓફ પ્રોટોન, બે ઓલમોસ્ટ તો સરખા જ થાય જો, કારણ કે પોઈન્ટ પછીના બે આંકડા તો સરખા જ છે. પણ હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ન્યુટ્રોન છે એ પ્રોટોન કરતાં વજનમાં થોડુંક ભારે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતના ન્યુટ્રોનની શોધ થાય છે. અને ન્યુટ્રોનની શોધનો ફાળો છે એ કોને જાય છે? તો કે જેમ્સ ચેડવિકને જાય છે, જે ખરેખર રધરફોર્ડના જ શિષ્ય હતા. અને આ શોધ બદલ એમને 1935ની સાલમાં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. રેડી? તો આ ન્યુટ્રોનની શોધ આવી રીતના થાય છે. હવે આગળ જોઈએ કે હવે તમને ખબર છે, મેં હવે ઓલરેડી તમને આગળ સમજાવી દીધું કે કોઈ પણ પરમાણુ હશે તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય. તો કોઈ પણ પરમાણુની અંદર તમે કોમનલી એક શબ્દ, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? તો કે ન્યુક્લિયસની અંદર હોય. તો એની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન હોય, બરાબર છે, પ્રોટોન હોય અથવા તો ન્યુટ્રોન હોય, તો એના માટે એક કોમન શબ્દ વાપરવામાં આવે છે, બરાબર છે, જેને કહેવાય ન્યુક્લિયોન. શું કહેવાય? ન્યુક્લિયોન. પ્રોટોનને ન્યુક્લિયોન કહેવાય અને ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાય, બરાબર છે. અને કોઈ પણ તત્વના પરમાણુનું જે ન્યુક્લિયસનો પ્રકાર હોય, ન્યુક્લિયસની જાત હોય, બરાબર, ન્યુક્લિયસની જાત, બરાબર, આ બધા શબ્દો અલગ અલગ છે. ન્યુક્લિયસની જાત એટલે એનો પ્રકાર ટૂંકમાં, બરાબર, ન્યુક્લિયસની જાત કયો અથવા એનો પ્રકાર તમે કહી દો. તો એના માટેનો શબ્દ છે ન્યુક્લાઇડ. બરાબર, ન્યુક્લાઇડ. પણ આ ન્યુક્લિયોન શબ્દ ખાસ ધ્યાન રાખજો. ન્યુક્લિયોન એટલે પ્રોટોન નહીં કહી શકાય અથવા ન્યુટ્રોન નહીં કહી શકાય. બીજું એ જાણવા મળ્યું પ્રયોગો ઉપરથી કે પ્રોટોન છે ને એ તટસ્થ હોઈ શકે એકલો, સિંગલ પ્રોટોન, પણ એકલો ન્યુટ્રોન જે હોય ને કોઈ દિવસ તટસ્થ ન હોય, અસ્થાયી છે, સ્થાયી ન હોય. તો એ ન્યુટ્રોન જે રહ્યો ને એ છે ને
વિભાજન પામે. ન્યુટ્રોનનું શું થઈ જાય? વિભાજન. એકલો ન્યુટ્રોન હોય તો એનું વિભાજન થાય. એક પ્રોટોનમાં જે ધન વિદ્યુતભારિત કણ છે, એક ઇલેક્ટ્રોનમાં જે ઋણ વિદ્યુતભારિત કણ છે, એક ધન એક ઋણ ન્યુટ્રોન બની ગયો, બરાબર. અને પ્લસ એક એન્ટી ન્યુટ્રિનો નામનો કમ્પોનન્ટ છે. આ બધું ડિટેલમાં આપણે શીખવાના છે. અત્યારે ખાલી ટેક્સ્ટ બુકમાં છે એટલે તમને કહી દઉં. એન્ટી ન્યુટ્રિનો નામનો એક કણ નીકળે. 3 વસ્તુ નીકળે ન્યુટ્રોનમાંથી. અસ્થાયી છે એટલા માટે. એક પ્રોટોન બને, એક ઇલેક્ટ્રોન બને અને એન્ટી ન્યુટ્રિનો બને, બરાબર છે. અને એનું આયુષ્ય જે છે એકલાનું એ 1000 સેકન્ડનું છે, બરાબર છે. 1000 સેકન્ડ સુધી એ રહી શકે. ખ્યાલ આવ્યો? પછી એનું આ રીતના વિભાજન થઈ જાય. એ બધું આપણે હવે ડિટેલમાં શીખવાના છીએ આગળ, બરાબર. રેડિયેશનમાં આપણે જોશું કે આવું કેમ થાય છે. એ બધી ચર્ચા આપણે ત્યારે કરવાના છીએ. તો કોઈ પણ પ્રોટોન અથવા ન્યુટ્રોનનું કોમન નામ ન્યુક્લિયોન છે. ન્યુક્લિયસની જાત કે ન્યુક્લિયસનો જે પ્રકાર છે એને ન્યુક્લાઇડ કહેવામાં આવે છે. કોઈ પણ તત્વના ન્યુક્લાઇડ, હવે ન્યુક્લાઇડ માટેની રાસાયણિક સંજ્ઞા પદ્ધતિ એને XZXA વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ તત્વ X શું છે? તો કે કોઈ પણ તત્વ જે હોય તો એની તત્વની રાસાયણિક સંજ્ઞા છે કોઈ પણ તત્વની, બરાબર છે. તો અહીંયા આગળ તમે જુઓ તો પહેલા આવશે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક એટલે શું થાય? તો કે Z. અને એના બરાબર શું થાય? તો કે પ્રોટોનની સંખ્યા. મેં તમને આગળ કીધું હતું, અત્યારે ટૂંકમાં પાછું જોઈ લઈ. પરમાણુ ક્રમાંક એટલે Z. Z એટલે પ્રોટોનની સંખ્યા, બરાબર. અથવા તો તમે તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકો. બે સરખા જ હોય, બરાબર છે. એ એટલે શું થાય? તો કે પહેલા ન્યુટ્રોનનું જોઈ લઈ. તો એને કહેવામાં આવે છે ન્યુટ્રોન ક્રમાંક, બરાબર છે. એને દર્શાવાય n વડે. તો આ શું છે? તો કે ન્યુટ્રોનની સંખ્યા છે ભાઈ, બરાબર. ચાલો રેડી. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. છેલ્લે આવશે પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એટલે A. તો પરમાણુ દળાંક એટલે શું થાય? તો કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, બેનો સરવાળો એટલે પરમાણુ દળાંક મળે. રેડી. તો હવે આમાંથી પણ MCQ બનાવી શકાય. નાના એકદમ સિમ્પલ MCQ પપ્પુ જેવા જે તમને પૂછે, બરાબર. ધારો કે તમને એકદમ સિમ્પલ એક ઉદાહરણથી સમજાવ્યું છે. ધારો કે સોનાનો કોઈ પરમાણુ છે, બરાબર. તો સોનાના પરમાણુની સંજ્ઞા શું થાય? 79 AU, બરાબર. રાસાયણિક સંજ્ઞા સોનાની AU. અને આ ઉપર કેટલા આવે? તો કે 197. રેડી. હવે સોનાના પરમાણુમાં તમે ગણતરી કરશો તો આમાં તમને પૂછે કે આમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો તમે કહી શકો કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બે સરખી જ થાય. કેટલી? તો કે 79. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? કે ન્યુટ્રોનની સંખ્યા થાય એનો પરમાણુ દળાંક એટલે A. એમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવાનો એટલે 197 - 79 કરવાના. તો કરો તો 17 માંથી 9 જાય તો કેટલા વધે? 8 વધે, બરાબર છે. 9 માંથી 1 જાય તો 8 માંથી 1 જાય તો 8 માંથી 7 જાય તો 1, તો 118. તો 118 શું આવે? તો કે ન્યુટ્રોનની સંખ્યા આવે. રેડી. ડન છે આટલું. તો હવે મેં જે અહીંયા લખ્યું છે વ્યવસ્થિત રીતે એ બધું તમે પહેલા છાપી મારો અને છેલ્લો પાર્ટ આ થિયરીનો જોવાનો છે. બહુ અગત્યનો છે, જેની અંદર આપણે ખાસ 3 અલગ અલગ વ્યાખ્યા જોવાની છે, બરાબર. સમસ્થાનિકો તો આપણે જોઈ લીધા, એના સિવાય પણ આપણે 1-2 વસ્તુ જોવાના છીએ. રેડી. તો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થિયરીના લાસ્ટ પાર્ટ તરફ આપણે આગળ વધીએ છીએ, જેની અંદર આપણે 3 અલગ અલગ વ્યાખ્યા અથવા તો MCQની અંદર પૂછી શકાય એવો કન્સેપ્ટ છે, બરાબર છે. જેમાં પહેલું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, જેને આપણે નામ આપ્યું હતું. પહેલાને આપણે શું નામ આપ્યું હતું? તો કે સમસ્થાનિકો, બરાબર છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે આઇસોટોપ્સ, બરાબર. ગુજરાતી પણ અહીંયા નીચે લખી નાખી, આઇસોટોપ, બરાબર. તમને પૂછી શકે MCQમાં. સમસ્થાનિકો કોને કહેવાય? તો કે સમસ્થાનિકો એને કહેવાય કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય. પરમાણુ ક્રમાંક કેવા હોય? તો કે સમાન હોય, એક સરખા હોય. પરમાણુ ક્રમાંક એટલે Z, બરાબર છે. બધાયના Z સમાન હોવા જોઈએ. એ બધાયને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યા ઉપર હોય એને, બરાબર છે. એના ઉદાહરણ આપણે જોવા હોય તો તમને ખબર છે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરાબર. 1H1, 1H2, 1H3 આ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો કહેવાય. પછી સોનાની વાત કરીએ, સોનું. તો સોનાના ટોટલ 32 સમસ્થાનિકો છે. કેટલા છે?
32 સમસ્થાનિકો છે સોનાના, બરાબર છે, જેના પરમાણુ દળાંક જે છે એ 173 થી લઈ અને પરમાણુ દળાંક 204 સુધીના અલગ અલગ હોય છે. સોનાના 32 સમસ્થાનિકો છે, બધા તત્વના અલગ અલગ હોઈ શકે. પણ આપણે ખાસ યાદ એ રાખવાનું છે, સમસ્થાનિકો એટલે ઇંગ્લિશમાં આઇસોટોપ કહેવાય, જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા એક સમાન હોય, એને બધા એકબીજાના સમસ્થાનિકો કહેવાય. બરાબર છે. પછી બીજા નંબર ઉપર આવે છે સમદળીય. શું આવે છે? સમદળીય. જેના દળ સમાન હોય એને ઇંગ્લિશમાં આઇસોબાર કહેવાય. બરાબર છે, આઇસોબાર. બરાબર, ગુજરાતીમાં આઇસોબાર. બરાબર, જેના દળ સમાન હોય. દળ એટલે ZXA. બરાબર છે, તો પરમાણુ દળાંક. બરાબર, એટલે એ કેવા હોવા જોઈએ? તો કે સમાન હોવા જોઈએ. બરાબર, એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો કે ધારો કે આ ત્રીજો નંબર છે 1H3, તો 2He3. આ બેયને એકબીજાના શું કહેવાય? તો કે આ બેયને એકબીજાના આઇસોબાર કહેવાય. બરાબર છે, સમદળીય. તો આઇસોબાર કહેવાય જેનો પરમાણુ દળાંક સમાન હોય. બરાબર. અને ત્રીજા નંબરનું જે આવે છે એની અંદર એને કહેવાય પ્રોટોનની સંખ્યા. સોરી, પ્રોટોન તો નહીં, ન્યુટ્રોન. પ્રોટોનનું તો આવી ગયું ને. ન્યુટ્રોનની સંખ્યા જે હોય એ સમાન હોય, એના માટેનો શબ્દ છે આઇસોટોન. શું કહેવાય એને? આઇસોટોન. ન્યુટ્રોન એટલે ટોન આવ્યું ને, આઇસોટોન. ન્યુટ્રોન ઉપરથી આઇસોટોન. ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. એમાં એ પણ સરખો ન હોય, ઝેડ સરખો ન હોય, ખાલી ન્યુટ્રોનની સંખ્યા જે છે એ સમાન હોય. બરાબર છે. ધારો કે એનું સીધું આપણે ઉદાહરણ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને ખબર છે સોનું છે AU. બરાબર છે, તો એમાં 79, આ 197 હોય. હવે આ બેમાં એક એક એડ કરી દઈ. બરાબર, તો મર્ક્યુરી બની જાય. તો આ 80 અને આ 198. બરાબર. જો હવે નથી આમાં એકના પરમાણુ ક્રમાંક સરખા, નથી આમાં એકના પરમાણુ દળાંક સરખા. હવે બેયમાં મેં એક એક ઉમેરી નાખ્યું છે, તો બેયમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી થશે? સરખી જ થશે. બરાબર છે. હમણાં આપણે આની ચેક કરેલી છે 118, આની 118 જ થાય. માઇનસ કરીને તમારે ચેક કરી લેવાની છૂટ. રેડી? તો 80, 90 ને 98 તો થઈ ગયા ને 118. તો બેયમાં કોની સંખ્યા સરખી છે? ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. એટલે આમાં તમે લખી શકો n બરાબર સમાન. રેડી? તો આ આપણે 3 ખાસ યાદ રાખવાના છે. આ તમને MCQ ના સ્વરૂપમાં પૂછી શકે. બરાબર. સમસ્થાનિકો કોને કહેવાય? સમદળીય. આઇસોબાર કોને કહેવાય? ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, આઇસોટોન કહેવાય. અને રેડી? તો અહીંયા આગળ આપણો આ પાર્ટ, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે. બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર જ આખું ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં જેટલી વસ્તુ તમે વિડીયો જો જોયો હોય આખો, તો તમે હવે શું કરજો, ટેક્સ્ટ બુકમાંથી પ્રસ્તાવના અને એના પછીનો બીજા નંબરનો ટોપિક, એ બે આખા વ્યવસ્થિત રીતે રીડ કરી લ્યો. બધું અત્યારે ને અત્યારે જ યાદ રહી જશે. બરાબર છે. ટાઈમ બિલકુલ બગાડવાનો નથી. બરાબર. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.